देखा विधि विचार सबलायक हरिहर इन प्रजादिक नायक। જ્યારે બ્રહ્માએ દક્ષને નાયક બનાવ્યો અને એ નાયક બનાવે ત્યારે એને થોડું અભિમાન આવ્યું. કહેવાય કે એક વખત બધા આમ સભામાં બેઠેલા હતા અને સભાની અંદર એ વખતે દક્ષ સભામાં આવ્યા. બધા જ દેવતાઓ ઊભા થયા પણ ભગવાન મહાદેવ ઊભા ન થયા. એટલે દક્ષને થયું કે એક તો મેં મારી કન્યા આપી છે અને કન્યા આપી છતાં પણ આ ઊભો નથી તો આને ખબર ન પડે, મારે ઊભું થવું પડે. કેટલા આવ્યા છે ને એ આપણે જોતા નથી, કેટલા નથી આવ્યા ને એ પહેલું જોઈએ. કેટલું સારું છે એ આપણે જોતા નથી, કેટલું સારું નથી ને એ પહેલા જોઈએ. એટલે દક્ષે શિવનું અપમાન કરવા માટે મોટો યજ્ઞ આરંભ કર્યો, બધાને આમંત્રણ આપ્યું અને એ આમંત્રણ આપી બધા દેવતાઓ પોતપોતાના વિમાન લઈ અને કૈલાશ ઉપરથી જવા લાગ્યા. એટલે જે બધા દેવતાઓ વિમાન લઈને નીકળ્યા એટલે માં સતી કીધું, પ્રભુ આ બધા ક્યાં જાય છે? તો કે આપના પિતાને ત્યાં યજ્ઞ છે ને ત્યાં જઈ રહ્યા. તો કે હું ન જાઉં? તો કે નહીં, આવ નહીં આદર નહીં, નહીં નહીં નો મેં નહીં. જ્યાં આદર સત્કાર થતો ન હોય ત્યાં જવાય નહીં. પણ માં સતીએ હઠ પકડી કે પિતાના ઘરે ગુરુના ઘરે આમંત્રણની જરૂર ન હોય.